નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે જુનાગઢ, સુરત, બારડોલી, અમદાવાદ, બનારસ, સાબરકાંઠા, પાટણ, ભાવનગર, અમરેલી, અરવલ્લી, જામનગરમાં આમ આદમી પાર્ટીનો રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય ચૈતર વસાવાને મુક્ત કરવા જિલ્લાઓમાં યોજાશે સપોર્ટ યાત્રા, જેમાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સપોર્ટ યાત્રામાં જોડાશે. તો આવો જોઈએ શું છે સંપૂર્ણ અહેવાલ. અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે. અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે. એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતાં વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. રાજકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી. અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ચૈતર વસાવા સંઘર્ષ કરો, હમ તમારે સાથ हैं. ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ભારત માતા કી જય!
कैमरा ये તમે કાઢો हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। जेल के तारे टूटेंगे, छूटेंगे। जेल के तारे આજે તમે જે કાર્યક્રમ યોજ્યો છે એ માટે શું કહેવા માંગશો? આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચંદ્રભાઈ વસા સાથે સરકારી તંત્ર દ્વારા જે રીતે નિંદાખોરી રાખીને એમની સાથે જે કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ ખરેખર રાજકીય નિંદાખોરી સાથે કરવામાં આવેલી છે. આ જે સજા ફટકારવામાં આવી એમાં કેટલાક નાના બાળકો જે માતાઓ છે એમને પણ આ સજા ફટકારવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારે વિચારવું જોઈએ કે હજારો લાખો કેસ એવા જે કોર્ટમાં પેન્ડિંગ પડેલા છે એમની સાથે આજે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે લાખો વર્ષથી પ્રજાના વર્ષથી ચૂંટાઈને આવેલો એક લોકપ્રિય ધારાસભ્ય એની સાથે સરકારી તંત્રએ જે રીતે ખોટી સાક્ષીઓ ઊભી કરીને આખા દેશમાં એક લોકતંત્રની હત્યા કરવામાં આવે એ રીતે સાક્ષીઓ ઊભી કરી અને જ્યારે એમનો પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા કોર્ટે માનનીય કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તો અમારે તો એ કહેવું છે કે બે સરકારી તંત્ર જે રીતે ચૈતરભાઈને ફસાવવા માટે કામ કરવામાં આવે છે એવા તો કેટલાય કાંડ બની ગયેલા. માની લો કે તક્ષશિલા કાંડ બની ગયો એના જે માલિકો એને કંઈ કરવામાં આવ્યું નહીં. અગ્નિકાંડ થઈ ગયો, તથ્યકાંડ થઈ ગયો. આવા તો ગુજરાતમાં કેટલાય કાંડ થઈ ગયેલા. એ કાંડ થયા હોવા છતાં એમને આજે પણ સરકારે મુક્ત રીતે ફરવાની પરમિશન આપી હોય એ રીતે મુક્ત લોકો ફરી રહે ત્યારે લાખોને લોકચાહના સાથે એક લોકપ્રતિનિધિ અને લોકચાહક યુવાનોનો જે લોકપ્રિય નેતા ચંદ્રભાઈ વસાવાના આ રીતે એકદમ ઝડપથી દેશ ચલાવી અને આ રીતે 7 વર્ષની સજા કરવામાં એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે. એના સમર્થનમાં આઈ સપોર્ટ ચંદ્રભાઈ વસાવા સાથે આજે અમે પાટણ જિલ્લામાં આ રેલી યોજી છે. સાથે સાથે આવનારા સમયમાં પણ દરેક વિધાનસભાઓ પર પણ અમે આવા પ્રોગ્રામો આપવાના છીએ. જ્યાં સુધી ચૈતરભાઈ વસાવાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ આમ આદમી પાર્ટી યુવાનો, શોષિતો અને પીડિતો સતત ચૈતરભાઈ વસાવાની સાથે રહે અને એમને ન્યાય અપાવવામાં સંઘર્ષ કરશે, લડીશું અને જીતીશું. चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। चैतर वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। चैतर वसावा तुम आगे बढ़ो, चैतर वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। चैतर वसावा तुम आगे बढ़ो। भाजपा तानाशाही, भाजपा तानाशाही, भाजपा तानाशाही, भाजपा तानाशाही, भाजपा तानाशाही। भाजपा तानाशाही, भाजपा तानाशाही, भाजपा तानाशाही, भाजपा तानाशाही।
कैसर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कैसर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गांधी लड़ेंगे गौरव से, हम लड़ेंगे जोरों से, गांधी लड़ेंगे गौरव से, हम लड़ेंगे जोरों से। माता की हम लड़ेंगे जोरों से, हम लड़ेंगे जोरों से। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कैसर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय। आगे बढ़ो, इंकलाब जिंदाबाद, हम तुम्हारे साथ हैं। कैसर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जिंदाबाद, जिंदाबाद। ज्यादा पीछे तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कैसर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे, 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 लड़ेंगे। न्याय आपको, न्याय आपको, न्याय आपको, न्याय आपको, न्याय आपको। न्याय आपको, 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 न्याय आपको। कैसर भाई तुम आगे बढ़ो, कैसर भाई तुम आगे बढ़ो, कैसर भाई तुम आगे बढ़ो। लड़ेंगे, 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 लड़ेंगे। न्याय आपको, न्याय आपको, न्याय आपको, न्याय आपको, न्याय आपको, न्याय आपको। लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे। देखा ही बात